માતની ખૂબ ખૂબ 18 વરણ ને માં મોગલના આશીર્વાદ। હે માં વડવાળી તો બધાયનું કામ કરજે માં, 18 વરણનું રક્ષણ કરજે મોગલ। એના કરેલા મૂકેલા જે હોય મને આપજે, પણ આ બધાને તું સદબુદ્ધિ દેજે 18 વરણ में કે અંધશ્રદ્ધામાં બહાર જાય। તો આજે મંગળવાર માં ભગવતીની ખૂબ કૃપા। મિત્રો જે અમે ચારણો ઇતિહાસ બોલી છે ને એનો પરિવાર અમને કહેતો, 18 વરણના ઇતિહાસ બોલું છું, અભણ સૌ, પણ માની કૃપા છે બોલવા પડે। કોઈ પણ જૂનું મકાન હોય ને તે મકાનને સાફ સૂફ કરી માજા ગાયરું કરો, રંગ રોગા કરો ને તે ભીતું પણ હસવા લાગે અને રાજી થાય કે બાપ તમે આવીને અમને ઉજળા કર્યા। એમ અમે ચારણો તમારા ઇતિહાસને ઉજળા રાખવા વાળા છે। ચારણ હાચું કહેવા વાળો ચારણ છે, પણ સમજો એમ આ મોબાઈલ આવતા ઘણી તફાવત કરી ગઈ છે, સમાજમાં વિકૃતિ કરી ગઈ છે। આ એક જાતનો માનસિક છે રોગ, મોટા મોટો રોગ આ મોબાઈલે કર્યો છે। તો કાયમ કહું છું અને એની જરૂર છે સમાજમાં। બધા જો ડાયા છે તો એની જરૂર તો જશે ને માનસિક ની। એમ કાયમ માટે કહે છે કે ઇતિહાસ જે ઉજળા કર્યા છે હું એનો પોઈન્ટ આપું છું। ઇતિહાસ એક પછી એક બાપુ બધા વરણના બોલે છે। આજે વીર પુરુષ સપૂત આહીરોનું નહીં પણ 18 વરણનું ગૌરવ એવા દેવાયત બોદડનો ખાલી એક પોઈન્ટ મૂકવો છે મારે। કાયમ માટે કીધું છે દુવામાં કે જનની જણ તો ભગત। હે માં આ મોબાઈલ વાળાને અસર થાય છે થોડી। હે માં જનની જણ તો ભગત કે દાતાર અને કે સંત નકર તું વાંદણી રેજે માં, પણ તારું મત નો ગુમાવીશ નૂર માં। એ જન્મ દેનાર એવા દીકરાનો તું જન્મ દેજે માં કે ઇતિહાસ ઉજળા રાખે માં। કેના નામ લેવા કેના નો લેવા। જે જેને તારા સંસ્કારના ધાવણના ઘોડડા ધાવ્યા છે એના જ ઇતિહાસ ઉજળા રહ્યા છે। આ મોબાઈલ ના ઉપાડા લઈએ એના નહીં, હા, પણ એના ઇતિહાસ અમે ઉજળા રાખ્યા છે। બોદડ પરિવાર કે આહિર અમને કહેતા નથી બાપુ તમે બોલો, પણ નામ રહનતા ઠાકરા નાના નહીં રહન, કીર્તિ ઊંડા કોટડા હો તો પાડ્યા ન પડત બાપ। જે કાયમ માટે બાપુ બોલે છે મારે બીજાની કોઈની નથી, પણ જે મને વિશ્વાસ છે 18 વરણ હે આહીરો મને વિશ્વાસ છે। વીર સપૂત દેવાયત બોદડ જેનું નામ રાખવામાં આવે બાપ હીરાસર એરપોર્ટ, કારણ કે એ પુરુષનું નામ ખાલી વાંચવાથી એના ફોટાની પટ્ટીમાં પડશે તો આપણી વિકૃતિ બધી વહી જાય છે, વિકૃતિ, અને સારા સારા વિચારો આવે છે। આ થવું જોઈએ। આહીરો તમારે આરે 18 વરણ છે, કારણ બહુ મોટી વાત છે। અમારા ચારણોએ ખૂબ લાડ લડાવ્યા છે, પણ દેવાયત બોદડને કીધું પટેલ, કારણ કે સમાજ ના પટેલ હતા, આગેવાન હતા। કીધું બાપ દેવાયત ભાઈ તું કેમ ઝાખો છો બાપ, તારી હોલ કળા છે એમાં કળા એક ઓછી દેખાય છે। આયર ઘણા કીધું તઈ ડાયા માણસે વાત કરી બાપ આ બધા વાત કરે છે તમને ક્યાંક ચિંતા છે દેવાયતભાઈ,
હે બોદર, કઈ ચિંતામાં છો? બોદડે કીધું, દેવાય બોદડે કે વાત સાચી છે, વાત મૂકવાના ઠેકાણા નથી, મારે વાત કેની આગળ કરવી? વાતે સાચી છે, રૂપિયા મૂકવાના ઠેકાણા છે, ઘરાણા મૂકવાના ઠેકાણા છે, પણ વાત મૂકવાના ઠેકાણા નથી. કેને અંતરની ઊંડાણની ભીતરની વાત કેને કહી બાપ? પણ ડાયા હોય ને બાપ, સમાજમાં બધાય હોય, સમાજમાં કીધું બાપ દેવાયતભાઈ તમે ઝાંખા છો, તમે ઘણા 10-15 દીથી ચિંતામાં હોય એવું લાગે છે, તમે ક્યાંક કહેવા માંગો છો બાપ આહિર, તમે વાત કરો. તમામ આહિરો તમારા વેળા છે બાપ, અમે તમારા વેળા છે, વાત કરો દેવાયતભાઈ. ત્યારે એ મરદની આંખમાંથી હરખના આંસુ, હરખમાં સમજી ગયા ને? દેવાયતભાઈ આ આંસુ કઈ હરખનું છે? કેમ કે મારી જીભની માનેલ બેન સુમલદેવ રાજપૂતાણી મને એક આત્રે સપને આવે છે, કે છે બાપ દેવાયતભાઈ, હે મારા ધર્મના માનેલ ભાઈ, બાપ હવે નવઘણ ને તું કેદી ગાદીએ બેહારીશ? સપનામાં વાત કરે ભાઈ બેન. કીધું કે બેન શુભ સોગડિયું, સારો દિવસ, એ સમયે ગાતે વાતે પડકારો કરી હજારોની માલકોર, ત્યારે હું બેહારીશ બેન. કીધું દેવાયતભાઈ તમારા ભેળા છીએ અમે. આ તમે વાત આજ કરી દેવાયતભાઈ, તમને આ ચિંતા છે કે હા જ્યાં સુધી મારો ભાણેજ ગાદીએ નો બેહે, નવઘણ નો બેહે, ત્યાં સુધી મારી ધર્મની માનેલ બેન સુમલદેવને ત્યાં આત્માને જીવને હક નહીં થાય. આ આયર આ વિરોધ નથી કરતો, પણ આ હીરો તમારા ભેળો 18 વરણ છે બાપ. વીર પુરુષ દેવાયત બોદરની પટ્ટીમાં, અને એનું નામાકરણ અહીંયા હોવું જોવે, હોવું જોવે. એવી વાત છે કે હા એક આત્રે મને મારી ધર્મની બેન આવીને કહે છે બાપ ભાઈ હવે મારા દીકરા નવઘણને તું ગાદીએ બેસાડ ભાઈ, હવે ગાદીએ બેહારો છે પણ હું સમય જોઉં છું. ભાઈ કીધું કે દેવાજભાઈ હવે રસ્તો તમે બતાવો, હું મારી રીતે આ બોલી રહ્યો છું, બીજા કોઈ ફેરફાર કરતા વાતને નહીં, હું ચોખ્ખી વાત કરી રહ્યો છું. ભાઈ કીધું તમામ આહિર જ્ઞાતિ ભેળી થઈ, બીજા પણ ભેળા થયા, અને વાતે ગાતે નવઘણ ને લઈ આવ્યા. એની શું વાત કરવી? એ સમય કેવો હોય છે મિત્રો, એ ટાઈમ કેવો હોય છે, એ સમય કેવો હોય છે, એ આહિર કેવો હોય છે મિત્રો. ધન્ય છે બોદડ, ધન્ય છે તમને બાપ પરિવાર, તમને ધન્ય છે આહિર. હજારો આહિરો ભેળા થયા પણ એકાબીજા કોણ વાત કરી લીધેલી. નવઘણને રાત તિલક કર્યું, અને બોદડે કીધું દેવાજ બોદડે બાપ ભાણે તારે બોલવાનું.
ત્યારે એ નવઘણ સાંડલો કર્યો, ગાદીએ બેહે એ પેલા નવઘણે પ્રતિજ્ઞા કરી હતી કે મામા આજ તમે મને 20 વર્ષનો કરીને ગાદીએ બેહારો, તમારો દીકરો તમે હોપી દીધો તમારા માટે. મામા જે મારી બેન જાહલનું ધાવણ મુકાવીને એક બાજુ આયરાણીએ મને લીધો છે થાનવલે, અને બીજી બાજુ મારો ભાઈ સ્વર્ગે જે ગયો છે ઉગો. કીધું સોલંકી ને હવે થા ભાઈડો થા માટી હે કે હું પોતે નવઘણ. આજ મારો મોહાળ પરિવાર આવી ગયો છે મને ગાદીએ બેહારવા. આપ જાણો છો નવઘણ ને ગાદીએ બેહારો આ દેવાય બોદડ આ આહીર. હું કોઈ વખાણ નથી કરતો, પણ મને થોડુંક દુઃખ થાય છે એટલે બોલું છું. અરે આની કે ભલા માણા ભલામણું હોય, આમાં મીટિંગો હોય જે દેશ માટે ઇતિહાસ રચી ગયા છે. આ યાર એક પછી એક કોકે કીધું કે આ ઘર દીકરા દે હે કે આ ઘર દીકરા દે કે બીજાની તો ખબર નથી, પણ આ ઘર દીકરા દઈ દે પોતાના. આ ઈ છે આ હીરો. તમે જે માનતો હોય, પણ તમે 4 ભાઈનો પરિવાર છો. બાપ પાતાળમાંથી તમે આવ્યા છો. ચારણો તમારા ભાણેજ છે આદિ અનાદિથી. પણ વીર પુરુષ દેવાજ બોદરનું ખાલી તમે નામ લેશો ને તો તમારામાં જેટલી વિકૃતિ છે, કૂટનીતિ છે, બધું વયું જાય છે. નામેથી નાશ થાય છે દુઃખનો. તો આવા પુરુષનું નામ લેવાથી છે ને તમારો વિચારો હારા આવીશો. આઈ દેવાજ બોદર નો. બીજી વાત ટૂંકમાં આ પણ એવી મોટી વાત. આ બધા 1.5-2 કલાકના છે. આ બાપુ પોઈન્ટ આપે છે. બીજી પણ આહિરની જ વાત. અમારો ચારણ લાખણસિંહભાઈ મહેમાન થઈને ગયો, અને આપ જાણો છો બહુ મોટી વાત છે. જહા આયર ને નાખે માગ નહીં એટલી ધન દોલત સંપત્તિ, વાડિયું ઘોડિયું બેહું, રોજના એના આશરે 10 થી 15 20 જણા રોજ જમે. આવો એનો નિયમ આહિરનો. વાતે સાચી મિત્રો. આજની તારીખમાં તમે જાઓ ગમે અહીંયા કચ્છ કાઠિયાવાડમાં, આયર ટકનું લઈને ખાતો હોય તો ભલે, કદાચ મોટો ઓફિસર હોય તો ભલે, અને ખેતીવાડી કરતો હોય તો ભલે, અને કદાચ એક ભેંસમાં ગુજારા નાખતો હોય તો ભલે, તમે 5 જણા જાઓ એટલે આયરાણી તમને જમાડે જમાડે જમાડે. કારણ કે આ એને પહેલાથી છે. આયર હું વખાણ નથી કરતો, હું અમારા અનુભવની વાત કરું છું. ભલે બીજા જમાડે નો પડે એનું નથી કહેતો, પણ આયરની વાત કરું છું. આયર ચારણ મહેમાન થઈને ગયો. કોઈ આમ કે છે આમ કે છે, પણ શબ્દો દ્વારા જહા આયરે આયરાણીને રજા દીધી કે હવે તમે તમારા પિયર વયા જાઓ. વાડામાં ગાડું તૈયાર છે. તમને જે આપણો માણસ છે આવી અને કુટુંબમાં ભાઈ દીકરો મૂકી જાય છે, તમે તમારા પિયર વયા જાઓ. આ બહુ મોટી ગાથા છે, ક્યારેક કરીશું. આ વાત સાંભળી ચારણને દુઃખ થયું. ઓહો, હું જહા આયર પાસે કામથી આવ્યો છું, મોટી વાત છે. આમાં એક વાહરો ભાઈ કરીને છે, એ આ બધી હોળી ખડકી બ્રાહ્મણ કુટુંબ, અને બ્રાહ્મણને 2 દીકરીનું બ્રાહ્મણને નિયમ હતો કે કોઈ પણ વ્યક્તિ 2000 કોરી આપે તો ઈ કન્યાદાનનું પુણ્ય મારે એને અર્પણ કરવું. એ વખતની 2000 કોરી મિત્રો કરોડો રૂપિયા થાય. કોકે કીધું ભૂદેવ
આટલી બધા તો કોઈ ન આપી શકે, કોઈક રાત તમને આપી શકે. કોઈ પાલિતાણા રાત આપે, ગોંડલ આપે, ભાવનગર, આવા રાજવાળા આપી શકે તમને 2000 કોરી. બાકી એક વ્યક્તિ નો આપે. એક કરો અમે ફાળો કરીને તમને 2000 કોરી કરી દઈ. તેથી બ્રાહ્મણે ના પાડી હતી કે ફાળો કરીને ભેળું કરવા વાળો બ્રાહ્મણ નથી. એક જ વ્યક્તિ જો 2000 કોરી આપે એને આ કન્યાદાન નું પુણ્ય પ્રાપ્ત કરીશ. ટૂંકમાં એ વહારાભાઈ નામનો ચારણ હતો. એ ખટપટ કરી અને લાખણસિંહભાઈ ને રજા અપાઈ દીધી. લાખણસિંહભાઈ ને હકીકત ની એ ટકનું લઈ આવીને ટકનું ખાતા હતા. અને વહારાભાઈએ કીધું આયા નહીં, એક કરો અહીંયા લાપડિયા જાઓ, ત્યાં લાખણસિંહભાઈ નામનો ચારણ છે, હામ ગામ ને ધામ છે, ખૂબ સુખી છે. હકીકત બ્રાહ્મણ પરિવાર એના ઘરે ગયો, બહુ મોટી વાત છે. ત્યાં ગયો એટલે ચારણ અહીંયા અડધા મકાનમાં નળિયા પડાળમાં હતા ને અડધા નતા. બ્રાહ્મણ ને એમ થઈ ગયો ઓહો ઓલા માણસ મને આની આબરૂ લેવા માટે મોકલ્યો. પણ જેવા બ્રાહ્મણ પરિવાર આવ્યા, ગડગડથી દોટ મૂક્યો. કોણે? લાખણસિંહભાઈ. મારો બાપ આવ્યો, મારો બાપલી આવ્યો, મારા ભૂદેવો આવ્યા. ભૂદેવની આંખમાં આહુડો આવી ગયો. ઓહો વહરાભાઈએ મને આના ઘરે મોકલ્યો આની આબરૂ માટે. આવા પવિત્ર ચારણ ને આના તો મકાનમાં અડધા પડાળમાં નળિયાય નથી. પણ આપણે કહી છે ને અન્ન ખાઈ જેનું એટલે ખોટું ન કરાય, ખોટું બોલાય નહીં કોઈ દી. સમજો અહીંયા મોગલધામે આવો ને તો એક તો કોઈ દી ખોટું ન બોલજો, કારણ કે આ જુલમ કરી નાખે. આમાં લખેલું છે કે સત્ય બોલો. એમ બ્રાહ્મણની વાત સમજી ગયા. બ્રાહ્મણે એટલું કીધું, હું રાજમાં ગયો તો પણ વહારાભાઈ નામના એક ચારણ હતા, તમારું નામ દીધું છે ને કીધું ઈ 2000 કોરી તમને આપશે. તઈ લાખણજીભાઈ ને દુખતી ગો. ઓહો. અને વાતે સાચી, વહારાભાઈ ને રાજમાં રખાવનાર લાખણસિંહભાઈ ગઢવી હતા. લાખણસિંહભાઈ ની ખટપટ કરી નાગાપાસી કરીને રાજમાંથી રજા દેવરાવી હતી. કોને? વહારાભાઈએ. એટલે કીધું ખૂટલ જેનું ખાય એનું ખળ ખોદા કરે, પછી એનું જડામૂળ થી જાય એને રામનો ભાખે રાજીયા. બ્રાહ્મણ ને કીધું ભૂદેવ એક કરો, તમે મને 10-11 દિનનો સમય આપો. મારો ભાઈબંધ છે જહો આયર, દિવસમાં એને 2 વખત મોજ આવે છે. તમારી દીકરીને જહો આયર 2000 કોરી આપી અને કન્યાદાન નું પુણ્ય પ્રાપ્ત કરશે. મારો ખાસ ભાઈબંધ છે. લાખણસિંહભાઈ હાલતા થયા. બ્રાહ્મણ ને એમ થાય કે ઓહો આ માણસના ઘરે અમે આવ્યા, પણ કાંઈ વાંધો નહીં, 10-11 દિનનો સમય દીધો. હવે આયા બનાવ એવો બન્યો, જહાયરે પોતાના ઘરના માણસને કીધું પિયર વયા જાઓ. મોટી વાત છે. એ વાત કરવાની હતી એ પેલા રાતે આ બનાવ બન્યો. ખબર પડી હવારમાં ગઢવીને લાખણસિંહભાઈ ને, ઓહો હું જે કામ આવ્યો તો અહીંયા તો આવું બન્યું છે. જહાયરે એનું ઘરનું માણસ છે ને મોકલી દીધા છે એમના પિયરમાં. દુઃખ થયું કે હું તો આ કામ આવ્યો જ છું, પણ લાખણસિંહભાઈ જ્યાં સુધી રોકાય ત્યાં સુધી કોઈ 25, 50, 100, 200 જાણા બેઠા હોય, ગામના આજુબાજુના કોઈ દાયરો ઉભો ન થાય. જહાયર ને મોજ આવતી, બાપ લાખણસિંહભાઈ તમે હોય ત્યાં સુધી કોઈ માણસ અહીંથી જમ્યા વગરનું ન જવું જોઈએ. લાખણસિંહભાઈ ને 10 દી 15 દી મહેમાન ગતિ કરાવતા. કોણ? જહો આયર. લાખણસિંહભાઈ ઇતિહાસની વાતો કરે, મા વિશે વાતો કરે, એટલે જેટલો દાયરો હોય એ તમામ અહીંયા પણ રોકાઈ જાય, ગામના એક આજુબાજુના, અને એને ખવડાવે આ આયર. પણ આ બનાવ બની ગયો. હું ટૂંકમાંથી વાત કરું છું, બહુ મોટી વાત છે. અને જહા આયરના બાપુજી કીધું એનું નામ દેવાયત આયર. દેવાયતભાઈએ કીધું લાખણસિંહભાઈ જહાનું આપણે નાની વયમાં લગ્ન કર્યા છે, પણ હવે એક કરો આપણે બે એનું નાતરું ગોતવા માટે જઈએ. તમે જુઓ હું અહીંયા કહીને આવ્યો હશે ચારણ
કે 10-11 દી આવી ગયો. પણ ટૂંકમાં મેપા મોફની દીકરી અને કીધું કે રામ રામ. કે રામ, આ જોવો તમે, આ રામકાળાની તાગાત કે જાવું છે ફલાણા ગામ, કે વાત કરો. વાત એટલી કીધી ચારણે, બાપ આયર દેવાયતભાઈ નો દીકરો છે કે હા, એ મને ખબર છે, કાંઈ બોલવાની જરૂર નથી. તમે ઈ કામે નીકળ્યા કે હા, પણ કે તમે સાહુ પીને જાઓ. આ સાહુ ના ધારા હતા બાપ. કવિરાજ, તમે અને દેવાયતભાઈ સાહુ પીને જાઓ. તઈ કીધું, તમે જુઓ કાંડે કાંડો ન કપાય. અને લાખણસિંહભાઈ બોલ્યા મેપા મોભને કે બાપ, અમે આવી એક શરત. પણ ઓલું કહેવાનું છે ને, મોરના ઈંડા સિતરવા પણ ન હોય. કીધું ચારણ હેઠા ઉતરો બાપ, બધું મુરલીધર હારું કરશે, અને દેવાયતભાઈ ને હું ખાલી હાથે નહીં જાવ દઉં. જાઓ. ટૂંકમાં ઘરે ગયા, જમાડ્યા, કીધું કરો વાત કે આવી રીતે આ બનાવ બન્યો છે. જહાના નાની ઉંમરે લગ્ન થયા છે, આવું થયું છે, અને એનું નાતરું ગોતવા માટે અમે આવ્યા છે બાપ. અને મેં પણ મોભે કીધું કે મારી આ દીકરી છે હોનબાઈ, કે હું જહા આયર ને આપું છું, તમે વિચાર તો કરો. 18 વર્ષની દીકરી, વય નાની અકલ વધુ ઉજળી એના આસાર, એવું થઈજે દાતાર કે તું હથરું માણા સાંભળા. કીધું બાપ, જો તું દીકરી દેતો હોય આયર, તો અમને ઘડિયા લગન દે. શું કામ? કે હું અહીંયા 10-11 દી નું કહીને આવ્યો તો ચારણ. આ ધર્મ સંકટ કહેવાય આને. ટૂંકમાં લગન લીધા, જાન ગઈ જાડેરી પરણીને આવ્યા, પરણાની પહેલી રાતે પાલીતાણાના રાજમાં જહા આયરનું કામ પડ્યું. કારણ કે કિંમતી આયર હતો બહુ. સલાહ સૂચન લેવા માટે એને નવાબે બોલાવ્યો કે જહાભાઈ ને બોલાવો, અમુક આંટી છે કામની, તો જહાભાઈ આવીને આપણે રસ્તો કરી દઈએ. આ બહુ મોટી વાત છે, પણ સમય છે એટલે હું 2 મિનિટ 5 મિનિટ લઉં છું. એ રાતે ઘોડેશ્વર આવી અને ડેલી ખખડાવી. કીધું કોણ? કે અમે પાલીતાણા રાજમાંથી આવ્યા છે ને, આપણને સલાહની જરૂર પડી છે, આપ આવો, રસ્તો અમને બતાવો. આવો જહો આયર ડાયો. સવારમાં લાખણસિંહભાઈ ની ખબર પડી કે ઓહો, જો આજ નહીં જાવ તો અહીંયા લાશું પડી હશે બ્રાહ્મણની, 2 દીકરીઓ, 2 માણા પોતે મારા ઘરનાની. આજ મારું પૂરું થાય છે, આજ સમય પૂરો છે, 11મો દિવસ છે. કારણ કે હું ચારણ આવીને કહીને આવ્યો છું, સાંભળ્યું, હું 11મા દિવસે આવીશ ને જો ન આવું તો સમજી લેજો હું દુનિયામાં સૌ નહીં. પણ ચારણ ને એમ છે કે ઓહો, હવે આ તો કેદી આવે. જહો આયર પાલીતાણા રાજમાં ગયો છે, આ તો માનીતો છે, અને રાજમાં એનું જરૂર પડ્યું છે સલાહ સૂચન માટે. ડાયો માણસ, આ તો 2 દી થાય 3 દી થાય. એટલે કીધું કે હવે કરો આયરાણીને હું મળવા માંગુ છું, અને આયરાણીની રજા લઈને જાઉં છું. એ ભારતની દીકરીઓ સાંભળી જાઓ, આ મોબાઈલ ના ઉપાડા લ્યા ને કહું છું, આ સંસ્કૃતિ જવા માંડી છે, વિકૃતિ. 18 વર્ષની ઉંમર દીકરીની. અને કીધું બાપ, બેન, દીકરી, હવે હું જાઉં છું. જહાભાઈ તો ક્યારે આવે? હવે હું જાઉં છું, રજા લેવા આવ્યો. અને 18 વર્ષની ઉંમર આયરાણીની એટલું બોલ્યું, ચારણ બાપ, તમે દેવી પુત્ર છો. પુરાણની પહેલી રાતે આયર મને કાંઈ કહીને ગયો નથી, પણ મને એટલું કહી ગયો છે આયર કે હું આવું નહીં ત્યાં સુધી લાખણસિંહભાઈ જવા દેતા નહીં. જો તમે જવા દો તો તમને મારા હમ છે. કવિરાજ, હવે જો તમે જાઓ તો તમને આયરના હમ છે. આ ધર્મ સંકટ,
તઈ ચારણે નિહાકો નાખ્યો કે માં બેન, હે દીકરી હોનબાઈ, હું તો આ કામ આવ્યો તો જો હું આજ નહીં જાઉં તો મારા ઘરમાં કદાચ હોનારત થઈ જાય છે. હું તો આ કામ આવ્યો તો બ્રાહ્મણ કુટુંબ છે, બે દીકરીનું કન્યાદાનનું પૂંજ જે 2000 કોરી આપે એને પ્રાપ્ત કરવાનું. હું તો આવ્યો તો જહા આયર પાસે કે બાપ તું આ બે દીકરીઓ બ્રાહ્મણ છે એનું કન્યાદાનનું પૂંજ લઈ લે. પણ આવો જેને કહેવાય બનાવ બની ગયો, આવું થઈ ગયું એની મને ખબર નથી. હવે મને ઘરે જવા દે બેન, નકર મારા ઘરે હોનારત આવી જાય છે. તેથી આયરાણી હજી પરણીને જ આવી હતી. પટારો ખોલી અને કીધું લ્યો કવિરાજ, આ 2000 કોરી મારા બાપ તરફથી પટારામાંથી કાઢી દીધી, અને આ 200 કોરી આ મારા આયર તરફથી. ચારણે કીધું કે હા હા બાપ, તમે નો દેતા હારા લાગો, કારણ કે હું તો જહા આયર પાસે લેવા આવ્યો. કીધું કવિરાજ, ઈ આયર ને નથી આપતી, હું 2000 કોરી મારા પિયર ને આપું છું પટારો ખોલી. અને કદાચ મને જો આયર કશક મને પૂછ્યા વિના તે કેમ 2000 કોરી દીધી, તેથી મારા બાપની જાયગાર મિલકત વેચીને હું આપી દઈશ. પણ તમે ચારણ જાઓ, આ 2000 કોરી અને ઉપરાંત 200 કોરી આયર તરફથી આપો છો. 2200 કોરી લઈને ચારણ ગયો. પણ જેમ ઝાખા દીવામાં કેમ દિવેલ ખૂટરી આવા ઝાખા પડી ગયેલો આખો પરિવાર. જૈન ચારણે રૂપિયા આપ્યા, કીધું બાપ હાલે, માં ભગવતી મુરલીધરે તમારી દાદ આબરૂ રાખી છે ભૂદેવો. ભૂદેવે તેની આખી પરિસ્થિતિ પામી દે. એમ થયું કે પેલા ઓલા વાહરાને કહેતો જાવ, જે મને ઘર સીધું થી વાહરાને હું કહેતો જાઉં. એ પાલીતાણીને માલકોર જાય છે અને ઈ બ્રાહ્મણ આવીને વાત કરે છે, પણ જહાયર નું નામ આવે છે, જહાયર નીચું જોઈ જાય છે. આ બધી ઘટનાની વાત કરે છે. જહાયર ને એમ થાય કે ઓહો મારો ભાઈબંધ મારો ચારણ, એને આવું વચન આપ્યું હતું અને મારી પાસે આવ્યો તો. અરે ચારણ, મને વહેલી વાત કરીએ તો 2000 નહીં 2500 કોરી આપત. મનમાં જો આયર કચેરીની માલકોર વિચાર કરે છે, પણ જહાયરની વાત આવે એટલે પોતે નીચું જોવે. પણ બ્રાહ્મણે એમ કીધું કે હજી આયરાણી પરણીને હાલી આવતી હતી, પરણાની પહેલી રાત હતી, અને એટલું કીધું કવિરાજ, જહા આયર કદાચ આવીને કહી શકે મને પૂછ્યા વિના કેમ દીધી, તેથી મારા બાપની જાગીર મિલકત વેચીને આપી દઈશ. પણ તમે જાઓ બ્રાહ્મણ કુટુંબને બચાવી લ્યો. આયરાણી ત્યાં નવાબને મોજ આવી ગઈ કે વાહ વાહ જહાયર, ધન્ય છે તમને, પણ હવે એક કરો, મને મોજ આવી ગઈ છે. જો મારી બેને 2200 કોરી આપી હોય તો હું મારી બેનને કાપડામાં 4400 કોરી આપું. જહાયરે કીધું વાત સાચી છે તમે કયો છે, પણ હું એ કાપડા લેવા વાળો આયર નથી. શું કીધું? એ કાપડું લેવા વાળો આયર નથી. બરોબર છે, તમારે દેવું હોય ને તો હાથો હાથ દેવા આવવું પડે. આ આયર ભલા માણા ઈ દેવાય પોદાડ. મિત્રો આલી દડ બોલી દડ જાઓ, હું જાહેરમાં કાયમ બોલું છું. ઈ ધોળીની ખાલી તમે સપટી લઈ અને માથે ચડાવીશો ને કે ધન્ય છે માં, હે સૌરાષ્ટ્રની ધરણી ધન્ય છે માં, તે આવા વીર પુરુષના જન્મ દીધા છે માં. તમારા પાપ ધોવાઈ જાય છે, તમારા રોગ વયા જાય છે. આ તાકાત છે શબ્દની, આ વચન, આ ઈ તાકાત. એટલે આ બધી મોટી વાત છે, મેં ખાલી એના પોઈન્ટ જ મૂક્યા છે. આમાં ગીત આવે છે, ઘણા આવે છે. એમ એટલે કીધું છે હારું ઘરનું માણા હોય ને બાપ તો વાંધો ન આવે, એ 5 દાણાને ખવડાવી દે. આ વસ્તુ હજી છે હો, કચ્છ કાઠિયાવાડમાં હજી છે. હા 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 છે, ગામડામાં છે, હજી છે સંસ્કૃતિ. હા હા, બાકી તો ગયા ભેળો પાદરું આમ કરે એના નામનું. હવે મારે કામ છે એક જણા પાદરો મારો દીકરો ખોટું બોલે,
આના ઘરના પાણી નો પીશો. અને હે ધારે વરાણ, કરોડોપતિ એક સામાન્ય તકનો લઈને ખાતો તમને માન નો દે ને. કોઈ પણ ના ઘરે જાઓ, બંગલે જાઓ, કરોડોપતિ નો દીકરો હોય કે ખરબોપતિ નો તકનું લઈને ખાતો હોય કે મંદિરોમાં ઝૂંપડે જાઓ, સાપરે, તમને માન નો દે ને, અહીંયા પાણી નો પીધા હોય ને તમારું ઝેર ઉતરી જાય છે. ઇજ્જત હોવી જોઈએ તમારી. 18 વર્ષ કહું છે એમાં હું આવી ગયો. માન નો ને ઊભું નહીં રહેવાનું. એને કહી દો જાહેર, ભાઈ ભાઈ તારા રૂપિયા તારા ઘરે રાખ, આવકારો દે, તારું લેવા નથી આવ્યા અમે, આવું બોલો જરી. ઈ મોટા માણસ હું કે અહીંયા તમારી નબળાઈ છે. મોટો હોય મોગલ મોટો કરે ભાઈ, પણ આવો નશો જાતીય અભિમાન રાખો અને પાત્રો ભજવું કહેવાય આ વસ્તુ. તો હવે આરતીનો સમય, આ પરિવાર નાગાજાણ આપ આવી ગયા છે. અને બેનું કોઈ ધૂણવાનું હતું તો બેટા બહાર વ્યા જાજો. હા, અહીંયા સખત મનાઈ છે. અને મોબાઈલ બંધ રાખી દેજો ભાઈ, કારણ આ મોબાઈલે દેશને બરબાદ કર્યો છે. જો સંતાનને બગાડો છો ને તમે, મા બાપ બગાડો, કાયમ માટે બોલું છું. હવે કાંઈ રહેવા નથી દીધી, વિકૃતિ કરી ગઈ છે. મોબાઈલમાં જોઈ જોઈને કરો ને, મોબાઈલમાં જોઈ જઈને ખાય. મારા દીકરા મારામાં નથી માનતા, નથી ક્યાંથી માને? તમે જ બગાડ્યા છે તમારા વસ્તારને. હારા એને ધાર્મિક પુસ્તકો આપો. તમે મોબાઈલ નો ઉપાડા લઈને બેઠ્યું, શું સંતાનને આપો? તમારો વાંક નથી, વાંક અમારો છે. અમે તમને હાથું નથી કહેતા. આ વસ્તુ પેલા નિહાળમાં માસ્તરો પ્રાર્થના બોલાવતા, હવેથી પ્રાર્થનાનો પહોળિયો વળી ગયો. બોલાવતા અમે ક્યારેક ક્યારેક જાતા, 10 દીએ 15 દીએ પ્રાર્થના. ભાઈ બેનું બેસી જાવ. હવે પ્રાર્થના કેવી બોલતા ખબર? એક જ લીટીઓ બહુ મોટી છે. આ પ્રાર્થના હવે લુપ્ત થઈ ગઈ. નિહાળમાં પહેલી જ પ્રાર્થના બોલાવતા, જે જેનો ધારો પડતા. નાઈ ધોઈ છોકરા પલોઠી વાળી હાથ જોડી માસ્તરની સામે ઉભા રહી જાય. અને એક વિદ્યાર્થી હોય, દીકરો ઉભો થાય કે દીકરી ઉભી થાય, એક બોલે અને વાહે 25, 50, 100, 200, 500 છોકરા દીકરા દીકરીઓ ઝીલતા હોય. શું કે ખબર? શું કે છે? હવે તાળી બીજી પાડે છે. આ ઉપાડા લીધા છે. આ તાળીની વાત કરું. શું કે? આ તાળી, હે તાળી પાડીને રામ નામ બોલજો રે. અરે હાલો હાલો. હે તાળી પાડીને રામ નામ બોલજો રે, એ તમારા અંતરના પડદા ખોલજો રે. તાળી પાડીને રામ નામ બોલજો રે. આ તાળી હતી. પછી કોને પાડી તાળી? સાંભળજો. હે તાળી પાડી સગાળ સાવાણીએ રે, તાળી પાડી સગાળ સાવાણીએ રે. એનું સત રાખ્યું સંગાવતી રાણીએ રે. તાળી પાડીને રામ નામ બોલજો રે. એ તાળી પાડી હરિચંદ્ર રાજીએ રે, તાળી પાડી હરિચંદ્ર રાજીએ રે. એ સત રાખ્યું તારામતી રાણીએ રે, તાળી પાડીને રામ નામ બોલજો રે. તમારા અંતરના પડદા ખોલજો રે, તાળી પાડીને રામ નામ બોલજો રે. આ હતું સમજા. નિહાળમાં બોલાવતા. હવે તો આ બધું લુપ્ત થઈ ગયું. નિહાળમાં. હા, અને અમે ભણવા જાય ને એટલે મારતા. જેવું છે એવી વાત કરાય અમારા ગુરુ. અને ઘરે કઈ ઘરે ઠીબે અને અહીંયા મારે ને કોઈને કહેવાય નહીં, એવા મારતા. મૂળ મારવાનું બંધ કર્યું ને એટલે આ પડદા આપણી નથી સમજતી. આમ હાથ ધરવે, આમ જો ફૂટપટ્ટી લાકડીની હોય, લાલ સોળ થઈ જાય અને ઉભા વાહામાં મારે. પણ ઘરે નો કહેવાય ને, ઈ આઈપીએસ બન્યા, ડોક્ટર બન્યા, જજ બન્યા, મોટા અધિકારી બન્યા, એન્જિનિયરો બન્યા, વૈજ્ઞાનિક બન્યા. હવે અત્યારે જે માલ છોકરા માલે છે,
હા, મધની માખી ગોળે જાય ને એટલે વીડિયા વાળાને એટલું જોતો હોય, પૂકી જાય અહીંયા આમ નામ. હવે તારું છોકરું છે જ એવું જ. હવે તારા છોકરાને હાથ અડાડ્યો ને લાલ સોળ થઈ ગયો, વાહ એમાં થયું શું? એટલે આ માસ્તરો વયા ગયા ને હવે ઓલા આવ્યા ભાઈ નવા નવા. કાંઈ વાંધો નહીં, આ પ્રાર્થના બોલતા આ બધી વહી ગઈ. હે આ વહી ગઈ, આ વહી ગઈ બધી પ્રાર્થના. પ્રાર્થના બોલતા ગણેશની બોલતા હનુમાનજીની. આ મોટી છે પણ સમય થઈ ગયો આરતીનો. તો બસ આટલું જ. તો હે ઢારે વરણ બને એટલું બેન દીકરી ભાણેજને રાજી કરજો, ભેખધારી બ્રાહ્મણ બાવા સાધુને રાજી કરજો, અને દાન દઈને વાગતા નહીં. એક બાપુનો આદેશ છે, જય મોગલ, જય મણિધર, જય વડવાળી.